જય માતાજી, મારું નામ છે જયદીપ વાઘેલા અને આ છે નિષ્ફળતા ભાગ 2। તો સૌથી પહેલાં તો આપણે નિષ્ફળતા કોઈ રાતોરાત નથી આવતી। ઘણીવાર એવું થાય છે કે અમુક તમને એલર્ટ્સ આપતી હોય ત્યારે તમે જ્યારે આંખ આડા કાન કરો છો, ઘણીવાર તમે સુધરતા નથી કે પરિસ્થિતિને જે યોગ્ય છે એનાથી વિપરીત તમે એક્શન્સ કે કામ કરો છો ત્યારે તમે નિષ્ફળ જાઓ છો। ઘણીવાર પરિસ્થિતિનો એવી હોય છે કે તમારું ડિસિઝન સાચું હોય તો ઘણીવાર એવું થાય છે। એટલે ઘણીવાર આપણે પોતાને પણ બ્લેમ ના કરી શકીએ કે 100% નિષ્ફળતા આપણાને જ, પણ જ્યારે તમે નિષ્ફળ જાઓ તો તમારી જવાબદારી આવે છે કે આ નિષ્ફળતામાંથી તમે શું શીખ્યા, શું આનાથી વધારે સારું કરી શકશો અને તમે બજારમાં કઈ રીતે ટકી શકશો। એ જે નિષ્ફળતા છે એના પછી મેં કારણો નક્કી કર્યા કે મુખ્ય કારણો ક્યાં ક્યાં છે, એની એક લિસ્ટ બનાવી। પછી એમાંથી તાત્કાલિક જે સુધરે એવું હતું એ સુધાર્યું। આર્થિક, માનસિક, સામાજિક, શારીરિક એ જ રીતે કમબેક કરવું હોય તો એના માટે શું સ્ટેપ્સ લેવા પડે। તો જ્યારે તમે નિષ્ફળ જાઓ ને ત્યારે તો તમારું માઇન્ડ થોડા દિવસો માટે બ્લાઇન્ડ થઈ જાય કે એમને કંઈ સૂઝે નહીં, આ વસ્તુ આમ કરું તેમ કરું, આ કરી નાખું તે કરી નાખું, આ ઇઝી ઓપ્શન્સ હોય। તો જ્યારે તમે નિષ્ફળ જાઓ ત્યારે સૌથી પહેલાં તમે જ્યાં લોસ જેટલો થયો એકવાર સ્ટોપ થાવ, અહીંયા ઊભા રહી જાય। હવે પછી તમે મૂલ્યાંકન કરો કે શું શું નુકસાની ગઈ છે। નુકસાની હોય તો તમે આર્થિક નુકસાન કયો બિઝનેસ છે જેમાંથી તમે કમાઈ શકો અને તમારામાં શું આવડત છે। તો મેં પણ એવું કર્યું। હું દુબઈ આવ્યો, 3 મહિનાથી દુબઈ છું અને મેં અમુક જે બિઝનેસ છે મારા જે રનિંગ બિઝનેસ હતા અને જે નવા જે ઓપોર્ચ્યુનિટી હતી કે અહીંયાથી હું આટલું કમાઈ શકીશ, અહીંયાથી આટલું કમાઈ શકીશ, તો એ મેં સ્ટડી કરવાનું ચાલુ કર્યું અને અમુક એમાંથી ધીમે ધીમે પાટા ઉપર ચડી રહ્યા છે। તો તમે જ્યારે એક નિષ્ફળ માણસ હોય ત્યારે એનો એક પ્લસ પોઈન્ટ એ છે કે કોઈને તમારી પાસેથી આશા ન હોય કે ભાઈ આ તો હવે પતી ગયો છે કે આનું હવે પૂરું થઈ ગયું છે। ત્યારે તમને તમારી પાસે ઓપ્શન્સ ઘણા હોય કે તમે કોઈ વસ્તુ નવેસરથી રિસ્ટાર્ટ કરી શકો। તો મેં પણ એ જ કર્યું કે ભાઈ હું અત્યારે મેં હાલ પૂરતું મારું જે એક્સપોર્ટ ઇમ્પોર્ટનું કામ હતું એ સ્ટોપ કરી દીધું અને હું જે બીજા એવા ઓપ્શન્સ હતા કે જ્યાંથી એમ થાય કે અહીંયાથી મારું કમબેક થશે, કે અહીંયાથી મને સારું એવું રિટર્ન છૂટશે, કે હું વહેલો આ દેણામાંથી બહાર આવી જઈશ, તો એવા કામ મેં શીખવાના ચાલુ કર્યા। ધીમે ધીમે અત્યારે કામ સ્ટાર્ટ કર્યા। જે લોકો આવી પરિસ્થિતિમાંથી પસાર થતા હોય અથવા તો ક્યારે આવું બન્યું હોય તો આપ આપના સલાહ સૂચન એ કમેન્ટ કરો।